નમસ્કાર. આજે આપણે સ્કૂલના અને બાળકના સંબંધો વધુ ગાઢ બને એ માટે એક નાનકડી ચર્ચા કરવા આવ્યા છીએ. તો ચાલો આજે આપણે મળીએ આપણી સ્કૂલના સ્ટુડન્ટ હસનૈન હુનાણીના પેરેન્ટ્સને. તો મારે તમને આજે થોડા સવાલ પૂછવા છે, જેના જવાબ થકી અમને બાળકના વધુ વિકાસ કરવામાં માર્ગદર્શન મળી શકે. તો મારો પહેલો ક્વેશ્ચન છે, ફોસ્ટર કિડ્સ સ્કૂલમાં આપના બાળકના એડમિશનના નિર્ણય લીધા બાદ તમે સ્કૂલથી કેટલા સંતુષ્ટ છો? ઘણી હદ લગી સંતુષ્ટ છીએ, પણ હજી થોડોક વિકાસમાં ઘણો બધો ફેરફાર એમ જોવા મળ્યો છે, જે ઘરે આપણે ન આપી શકવી અને સ્કૂલ તરફથી વધારે મળતો હોય એ તરફ. ઓકે, થેન્ક યુ. બીજો ક્વેશ્ચન છે, સ્કૂલ તરફથી કરવામાં આવતી તમામ એક્ટિવિટી બાબતે તમારો શું મંતવ્ય છે? ઘણી એક્ટિવિટી જેમ કે ફિઝિકલી, મેન્ટલી એને ઘણો ફેરફાર જોવા મળ્યો છે. જેમ કે બોલવામાં વધારે સારી રીતે બોલી શકે છે, દોડવામાં ઘણી વખત એ પોતાની રીતે બધી ભાગમાં પોતાની રીતે જેમ ભાગ લેતો હોય ને એવું જોવા મળે. ઓકે, થેન્ક યુ. ત્રીજો ક્વેશ્ચન છે, સ્કૂલ તરફથી થતી એક્ટિવિટી થકી તમારા બાળકમાં તમે કઈ પ્રોગ્રેસ જુઓ છો? ઘણી બધી એમ કે એના ઘરમાં જે રીતે વર્તન કરે છે, જેમ કે એનું ઘણી રાઇટિંગ અને જેમ કે કલર ને બધા ઓળખવા, એ બધી રીતે એને ઘણો વિકાસ જોવા મળે છે. ને ઘરમાં એ વધારે ભાગે આમ બોલે છે કે સ્કૂલમાં આમ કરાવ્યું, સ્કૂલમાં તેમ કરાવ્યું, વધારે જોવા મળે છે. ઓકે, થેન્ક યુ. ચોથો ક્વેશ્ચન છે, સ્કૂલ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમના વર્તન અને બાળકો પ્રત્યેની સજાગતા વિશે તમે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક આપશો? 10 માંથી વધારે 10 માં 10, કારણ કે છે ને એ વધારે પ્રિન્સિપલ થકી વધારે ઓલું છે, એમ કે મિત્તલ સર અમને આમ કરાવતો હોય ને આમ કરાવતો હોય, મસ્તી બહુ કરાવે છે. પાંચમો ક્વેશ્ચન છે, એડમિશન પહેલા અને અત્યારના સમયગાળા દરમિયાન બાળકમાં તમને શું શું ફેરફાર જણાય છે? ઘણો બધો સ્વભાવમાં, એના બોલવામાં થોડીક વધારે ઓલી આવી ગઈ છે, જેમ કે કોની હારે કેમ બોલવું, વાત મસ્તી તે એક હદ લગીન કરે છે ને બધાને આમ ઇજ્જત આપે એમ વધારે ઓલું થઈ ગયું છે, માન આપે છે. માન આપે છે. થેન્ક યુ. છઠ્ઠો ક્વેશ્ચન છે, ફોસ્ટર કિડ્સ ટીમ સદાય દરેક બાળકને સમાન ન્યાય સાથે આગળ વધારવામાં માને છે, તો શું તમે આ વાત સાથે સહેમત છો? હા. સાતમો ક્વેશ્ચન છે, ટીમ દ્વારા પૂરી મહેનત લઈ તમામ કાર્ય કરવામાં આવે છે, છતાં પણ તમારો કોઈ અભિપ્રાય હોય તો? ના, તમે આમ તમારી રીતે તો બધું પરફેક્ટ જ છે, પણ અમારે થોડુંક અમારું ધ્યાન દઈએ તો વધારે. તમે તમારી રીતે એકદમ પરફેક્ટ. ઓકે, થેન્ક યુ. આઠમો ક્વેશ્ચન છે, તમારા ગ્રુપમાં બીજા પેરેન્ટ્સને તેમના બાળકો માટે તમે ફોસ્ટર કિડ્સ સ્કૂલ સજેસ્ટ કરશો? હા, ડેફિનેટલી. ઓકે, થેન્ક યુ. મિત્રો, એડમિશન ઓપન છે. આપના બાળક સાથે એકવાર અવશ્ય મુલાકાત કરવા અમારું આમંત્રણ છે. થેન્ક યુ.